શ્રીમદ ભગવદ્ ગીતા સમર્થન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી કે અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ બાબતનો કેટલાક લોકો વિરોધ પણ કરી રહ્યા છે, ત્યારે આ સમર્થન બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવો જોઈએ શું છે સમગ્ર અહેવાલ। સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ। હું ડોક્ટર દીપક રાજગુરુ, પ્રવક્તા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત। આજે માનની કલેક્ટર શ્રી સુરતને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25માં અજમાયશી ધોરણે શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે બાળકોમાં કર્મનિષ્ઠા, સત્યનિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા વધે અને ચરિત્ર નિર્માણ થાય તેવા ભાવથી એક પાઠ્યપુસ્તક મૂક્યું છે, પરંતુ ઘણા ના સમજી લોકોએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે। તો ગીતા ભણાવવી જોઈએ કે નહીં, તેના સમર્થનમાં વિવિધ સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો તેમજ વિવિધ લોકોએ, કોર્પોરેટ ક્ષેત્રના લોકોએ પણ આનું સમર્થન કરતા પત્ર આપ્યો છે અને શ્રીમદ ભગવદ્ ગીતા ધોરણ 6, 7, 8 પછી પણ 9, 10, 11, 12 માં ક્રમશઃ ભણાવવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે। દીપકભાઈ, અજમાઈશ શબ્દ તમે વાપરો તો કેમ અજમાઈશ શબ્દ તરીકે આ પુસ્તક મૂકવું? રાજ્ય સરકાર કોઈ પણ નવો પ્રયોગ જ્યારે મૂકે છે ત્યારે એને અજમાયશી ધોરણે જ મૂકવામાં આવે છે અને એ સફળ થાય તો એને કાયમી કરવામાં આવે, પણ અમે શ્રીમદ ભગવદ્ ગીતાને લઈને ખૂબ જ ગંભીર છીએ કે આને અજમાયશી નહીં પરંતુ કાયમી ધોરણે આ પાઠ્યપુસ્તક ભણાવવામાં આવે એ અમારી લાગણી છે, તેથી આવેદન પત્ર આપ્યું છે। ઓકે, આભાર।